ભરૂચના લારી ગલ્લા પાથરણાવાળાઓની આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ દ્વારા પણ પાલિકા ચીફ ઓફિસરને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી છે। ભરૂચમાં પાલિકા અને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા છે, જેઓ ધંધા રોજગાર ગુમાવતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। તેઓની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના વિપક્ષના સભ્યોએ લારી ગલ્લાવાળાઓની સાથે પાલિકા ખાતે દેખાવો યોજી ચીફ ઓફિસરને વૈકલ્પિક જગ્યા અંગેની માંગ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે લારી ગલ્લા ચલાવી પાથરણા પાથરીને માંડ પોતાના પરિવારને ગુજરાન ચલાવે છે, ત્યારે આવા ફેરિયા લારી ગલ્લા કેબિન કે પાથરણાવાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કર અને સુગમતા સરળતા સાથેની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે, જેથી તેઓ ભય વિના રોજગારી મેળવી શકે તેમજ શહેરને ટ્રાફિકની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા છેલ્લા 4-5 વર્ષથી હોકર્સ ઝોનની વાતો થઈ રહી છે, પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેથી આ સમસ્યા નિવારવા સમયાંતરે દબાણ હટાવનું નાટક ભજવાતું રહે છે। ત્યારે આ મુદ્દે વિપક્ષની રજૂઆત બાદ શાસક પક્ષ પણ આ સમસ્યાના નિવારણ માટે કાયમી સમાધાન માટે પ્રયાસ કરે તે આવશ્યક છે। ભરૂચના મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવાની જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે એ ખૂબ સારી છે, પરંતુ તેના કારણે ગરીબોની આજીવિકા છીનવાઈ ગઈ છે, રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે। તમે જોઈ શકો છો કે ઘણા બધા લારી ગલ્લાવાળાઓ એમને ખસેડવામાં આવેલા છે, એમની પાસે આજે કોઈ રોજગારીનું સાધન નથી, કોઈ પણ જગ્યા નથી ત્યાં જે રોજગારી માટે ઊભા રહી શકે। એટલે આજરોજ ભરૂચ નગરપાલિકા વિપક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે લારી ગલ્લાવાળા છે તેમને એક અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવે અને તેમને જગ્યાની ફાળવણી કરી એમની રોજગારીનો જે પ્રશ્ન છે તેને દૂર કરવામાં આવે। કેમ કે તમે જોઈ શકો છો જ્યારે પણ દબાણ ઉપરથી જ્યારે વહીવટી તંત્રને દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કહેવામાં આવે છે, ત્યારે ફક્ત ને ફક્ત ગરીબોના જ દબાણો આ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા છે। જે માલે તુજારાઓ છે તેમના દબાણો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે આજરોજ નગરપાલિકાના ઉપર સૌ લારી ગલ્લાવાળા તેમજ જેને પણ દબાણ દૂર કરેલા છે તમામ આજે અહીંયા હાજર રહીને નગરપાલિકાએ રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જગ્યાની ફાળવણી કરવામાં આવે અને અમને વૈકલ્પિક જગ્યા ફાળવણી કરીને રોજગારી આપવામાં આવે।